જય બોલે મિત્રો, અમે નીકળી ચૂક્યા છીએ અમરનાથ યાત્રા જવા માટે. અમે જઈશું બાય ફ્લાઇટ અમદાવાદથી ડાયરેક્ટ શ્રીનગર એરપોર્ટ અને શ્રીનગરથી જઈશું પહેલગામ. અમે સાથે લીધેલો દેશી નાસ્તો લાડવા અને કળી પ્લેનની અંદર મોજ માણી. આ આવી ગયું શ્રીનગર એરપોર્ટ અને અમે લોકો શ્રીનગરથી બાય ટેક્સી નીકળી ગયા પહેલગામ જવા. અહીંની પ્રકૃતિ અને અહીંની સુંદરતા, બર્ફીલા પહાડો એક ભગવાનની દેન છે. જો આવી ગયું આ પહેલગામ બેઝ કેમ્પ અને આ છે બેઝ કેમ્પના બધા ટેન્ટ. આમાં નાઇટ કરીએ અને આ છે ત્યાંના ભંડારા અને આ જે દેખાય છે આ તો આપણો ગુજરાતીનો ભંડારો છે. અહીં બેઝ કેમ્પમાં નાઇટ સ્ટે કરી ઉઠી ગયા સવારે વહેલા 5 વાગે અને ઊભા રહી ગયા લાઇનમાં. જે જવાનું હતું મારે બાય ટેક્સી ચંદનવાડીથી જે અમારી યાત્રા સ્ટાર્ટ થાય છે. આ છે ચંદનવાડીનો એન્ટ્રી ગેટ. અહીંયા સુધી ટેક્સી આવે છે. અહીંયાથી પછી ચાલીને યાત્રા શરૂ થાય છે. મેં કરી દીધું ચાલવાનું ચાલુ. આ છે પ્રથમ આવે છે પિસ્સુ ટોપની ચડાઈ. આ જે દેખાય છે એ છે પિસ્સુ ટોપ. એની ચડાઈ છે, કઠણ છે, આકરી છે, મજા આવે છે. પિસ્સુ ટોપ ચડી ચૂક્યા છીએ અને હવે લઈએ એક મારા મિત્રનો ઇન્ટરવ્યૂ જે પ્રથમ વખત આવે છે. આવ્યા પહેલાં ધક જે હતું હવે એનો અભિપ્રાય આપશે એના મોઢે. હવે તમે તમારો અભિપ્રાય આપો. અહીંની પ્રકૃતિ બાબા અમરનાથના દર્શન અદ્ભુત અને અદ્વિતીય છે. જેવું સાંભળવામાં આવે એવું છે અને બહુ ઈઝી છે. થોડીક તકલીફ છે, એની સાથે મજા પણ છે. લાભ ઉઠાવો. શરૂઆતથી નાના થાય પણ આગળ જતા એવું છે નહીં. તો આજે તમે અત્યારે આવ્યા તો તમને કેવું લાગે છે? કઈ કઈ ટાઈપની સુવિધાઓ તમને અત્યારે મળે છે? સુવિધાની તો વાત જ નથી થતી. ટોટલ જે જોઈએ તો બધું મળી જાય. ખાવા પીવાની કોઈ તકલીફ નથી. મેડિકલ સહાય એટલી છે. સૌથી વધારે અહીંયા શું સારું લાગ્યું? સારામાં સારું પહેલાં તો અહીંયા આપણે ગવર્મેન્ટની એટલી સુવિધાઓ છે. ભંડારાવાળા છે, CRPF એટલું છે, પોલીસ જવાન એટલા તૈનાત છે કે સેફટીના નામે તો વાત જ છોડો. ફૂલ સુરક્ષાના ઘેરામાં છો તમે લોકો. પહેલા તમે જે સાંભળ્યું હતું પહેલા તમે સાંભળ્યું હતું ને આજે હકીકત જોવો છો, તમને કેટલો ડિફરન્સ લાગે છે? ઘણું અલગ છે. સાંભળવા કરતા જે જાતે કરશો તો એક અલગ જ છે. પણ એવું કંઈ છે ને, ઈઝી છે. શું વિચારો છો તમે હવે આગળ કદાચ બીજી વાર કરી શકો યાત્રા? ઉપર જો બાબા અમરનાથની કૃપા થશે તો વારંવાર. ઇન્ટરવ્યૂ ખતમ કરીને હવે જાય છે આગળ જોજીબલ તરફ ફૂલ એનર્જી સાથે. ફાસ્ટ અહીંની પ્રકૃતિ અને વાતાવરણ જે એક મનમોહક અને આહલાદક છે. અહીંયા પ્રકૃતિ સાથે અમે સેલ્ફીઓ લીધી અને આ જે ગેટ દેખાય છે એ છે જોજીબલ અને જોજીબલની અંદર બી ભંડારાની વ્યવસ્થા છે. અહીંના ભંડારામાં જે ડીજે વાગતા હોય છે એમાં તો આપણને પણ નાચવાનું મન થઈ જાય એવા ડીજે હોય છે અને લોકો નાચે પણ છે. યાત્રા દરમિયાન જરા પણ જમવા માટેની કોઈ પ્રોબ્લેમ આવતી નથી. અહીંયા ખવડાવાળા એટલા છે કે જેટલા ખાવાવાળા નથી. જોજીબલ નાસ્તો કરીને થોડા આગળ નીકળ્યા અમે નાગાકોટી જોવા. આ છે નાગાકોટી હિલ. થોડી ચડાઈ છે. પ્રકૃતિનો આનંદ લેતા નાગાકોટીની ચડાઈ પૂરી કરી લીધી અને આ છે આગળ દેખાય શેષનાગ ઝીલ. સામે જે દેખાય છે એ છે શેષનાગ બેઝ કેમ્પ. ત્યાં અમારે રાત્રિ રોકાણ કરવાનું છે અને અમે જઈને એક ટેન્ટ શોધીશું. પહોંચી ગયા અમે
બેઝ કેમ્પ. આ અમે લઈ લીધો ટેન્ટ, અમારો 4 જણાનો પર્સનલ ટેન્ટ છે. અહીંયા અમે રાત્રિ રોકાણ કરીશું. ટેન્ટમાં જો થાક ઉતરતા અમારા મિત્રો ટેન્ટને કર્યો લોક અને અમે સૂઈ ગયા. વહેલી પડે સવાર. હા, પડી ગઈ સવારે. જોયું ત્યાં તો ભાઈ બધી જગ્યાએ માણસો અને માણસો નથી તો ભાઈ એટલા તો ઘોડા. પછી તો અમે કર્યું ચાલવાનું વેવબલ તરફ અને ધીરે ધીરે ચાલ્યા જાય છે. વેવબલ એ જો સામે દેખાય ને એ છે ગણેશ ટોપ. આ ગણેશ ટોપ છે. બસ ત્યાં અમારે હમણાં પહોંચવાનું છે. અને હવે એક અમારા હરેશભાઈ હવે ગીત ગાશે, જો સાંભળો. ટેન્શન લેવાનું નહીં, દુઃખ કોઈને કહેવાનું નહીં, કોણ દોસ્ત કોણ દુશ્મન એનું ઠેકાણું નહીં, કઈ નહીં, જિંદગી જીવી લે તું મોજમાં, દુનિયા તો ગાંડી છે રૂપિયાની ખોજમાં. અહીં થોડો હળવો નાસ્તો કર્યા અને પછી અહીંથી અમે આગળ ચાલવાનું શરૂ કર્યું. એમજી ટોપ યાની કે ગણેશ ટોપ. વેવબલથી ગણેશ ટોપ જે દેખાય છે એ છે 1.5 કિલોમીટર. ગણેશ ટોપ ચડવા માટે ફરી પાછી વેવબલથી ઘોડેસવારીની મજા લીધી અમારા અમિત કુમારે. જો આવ્યા. આ આવી ગયું ગણેશ ટોપ અને અમે સામે જે દેખાય એ છે વેવબલ. આવો ને સાહેબ. બાબાજી સાહેબ અમારા સાઈડમાં બહુ ઊભા રહી જાય. તો પેલા ખૂણામાંથી અમે ત્યાં વેવબલ હતા ત્યાંથી અહીંયા આવ્યા અને આ છે ગણેશ ટોપ. આની ઊંચાઈ જે છે લગભગ અંદાજે 14,800 ફૂટ. યાત્રા દરમિયાન જે ઊંચામાં ઊંચી ટોચ એ આ ગણેશ ટોપ છે ને. ભવ્ય નજારો. આ ગણેશ ટોપથી હવે જઈએ છીએ અમે પંચતરની. હવે આ સીધું જ હવે ચાલવાનું આવશે લગભગ 3-4 કિલોમીટર. અહીંયાથી અમે થેલા માટે પીઠું કરી લીધું. થેલા આપી દીધા છે અને એ પીઠું તરીકે થેલા આપણે ઉપાડીને જાય છે. નોર્મલ ચાર્જ હોય છે કે 100-200 રૂપિયા લે છે એક થેલાના, જે નક્કી કરવાના 3-4 કિલોમીટર. આ આવી ગયું પોષપત્રી. આ જે રૂટનો સૌથી મોટામાં મોટો ભંડારો છે. અહીં રહેવા જમવાની સુવિધા સાથે મોબાઈલ ચાર્જિંગ અને બીજી તમામ સુવિધાઓ છે. આ ભંડારાવાળા કોઈ પણ પાસેથી 1 રૂપિયો પણ લીધા વિના, ના તો સરકાર પાસેથી લીધા વિના, પોતાની જ રીતે વીજળી ઉત્પન્ન કરી અને આ ભંડારાનું સંચાલન કરે છે. અને સાથે સાથે ભંડારાના પાછળના ભાગમાં જે ઘોડાઓ છે એના માટે ખાવાની સુવિધાઓ પણ છે. એના માટે એક નાનું દવાખાનું પણ બનાવેલું છે. આ બધું ભંડારાવાળા તરફથી છે. સરકાર આ કોઈ સુવિધાઓ નથી કરતી. આ માત્ર ભંડારા ગ્રુપ છે એ લોકો તરફથી છે. આ ભંડારાની વિશેષતા એવી છે કે અહીં 56 ભોગ નહીં પણ 112 ભોગ કહીએ ને તો પણ ઓછા પડે એટલી સુવિધા સાથે, એટલું ટેસ્ટ સાથે આ લોકો જમાડે છે. આ ભંડારાનું આયોજન જે છે શિવ સૈનિક ગ્રુપ દિલ્હી તરફથી છે અને આ જે લોકોના ગ્રુપ છે આખા ભારતની અંદર કાર્યરત છે. અને એક ગ્રુપ આપણા જૂનાગઢ ગિરનાર પરિક્રમામાં પણ કાર્યરત છે. જે કોઈને ખ્યાલ હોય કદાચ તો જોજો. યાત્રા દરમિયાન લોકો ખવડાવવાવાળા એટલા છે જેટલા ખાવાવાળા નથી. ખરેખર આ બધું આપણે જોઈને એમ થાય કે આપણે તો હજી કંઈ નથી કરતા એમ. વળી પાછી આ લોકોની વિશેષતા એ છે કે એક બોર્ડ લગાવે છે કે અહીંયા 1 પણ રૂપિયો મૂકવો નહીં. જો રૂપિયો કે તમે કોઈ પણ પૈસા મૂકો છો તો તમે પાપમાં પડશો, આવું લખે છે. બોલો. અહીંથી થોડો નાસ્તો કરી અને પાછા ફરી આગળ વધ્યા પંચતરની તરફ. અત્યારે સમય થયો છે સવારના 10 અને અમારે પહોંચવાનું છે પંચતરની, જે બપોરના 2 વાગ્યા પહેલાં પહોંચવાનું હોય છે. એ જો સામે ખૂણામાં તમને દેખાડું. બસ અમારે ત્યાં પહોંચી જવાનું છે. જે આ કોર્નર દેખાય ને એ પંચતરની છે. એ પંચતરણીની નદી છે, ત્યાં અમારે પહોંચવાનું છે. અને પંચતરની બેઝ કેમ્પમાં ચેક પોઈન્ટ હોય છે જે 2 વાગ્યા પહેલાં ક્રોસ કરવાનું હોય છે. પણ અમે એ પહેલાં તો ક્રોસ કરીને આગળ નીકળી ગયા હતા. આ જે છે અત્યારે દેખાય તમે અમે પંચતરની ક્રોસ કરી લીધું છે
બપોરના 1:30 વાગે તો ક્રોસ થઈ ગયું હતું. અહીં એક આ રસ્તામાં મોટું બરફનું ગ્લેશિયર આવ્યું, જેના ઉપરથી આ જે ચાલે છે ને બધું માટી એ ગ્લેશિયર છે, બરફ છે. તો અમારા હરેશભાઈ લીધા બરફ હાથમાં, ગોલા બનાવવાનું કર્યું ચાલુ. આ અમિત કુમાર પણ ગોલો બનાવે છે. વાહ ભાઈ વાહ. આ છે સંગમ ટોપ, ફૂલ આકરી ચડાઈ, જેમાં તો ઘોડો ફરજિયાત કરવું પડશે. જો અમિત કુમારને હવે ઘોડું કરી દીધું, કારણ ઘોડું તો કરવું જ પડે એમ છે, કારણ કે ફૂલ ચડાઈ છે, આકરી ચડાઈ. અને આ હેલિકોપ્ટર તો ભાઈ આવે ને જાય 5-5 મિનિટ શટલની જેમ. અને આ રૂટની અંદર તો એટલા ઘોડાવાળાનો ત્રાસ છે ને, બહુ ધૂળ ઉડાડે. પ્યોર માટી છે. તો સામે દેખાય ને એ છે અમરનાથ ગુફા. 3 કિલોમીટર છે પણ કોઈ વાતે ન આવે, થાકી જાય. આ ચમકીલા દેખાય છે એનું કારણ છે અમે બરફીલા પાણીની અંદર તો નાહ્યા હતા, એટલે આ ચમક છે અમારી. 5 વાગે તો અમે દર્શન બી કરી લીધા હતા અને ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા હતા. અદ્ભુત, આહલાદક. દરેક વ્યક્તિએ એક વખત તો જીવનની અંદર અમરનાથ જવું જોઈએ. જો આપ જોઈ શકો છો વ્હાઈટ કબૂતર જે અમર છે એ. અમરનાથ દર્શન કરી અને હવે અમે જાય છે બાલતાલ તરફ. જે સામે દેખાય એ પહેલગામ તરફ જવાનો રસ્તો છે. આ બાલતાલ તરફનો રસ્તો છે. વચ્ચે અમરાવતી નદી છે, જે ગુફાની બાજુમાંથી ચાલુ થાય છે અને બધા ગ્લેશિયરો પીગળીને અમરાવતી નદીમાં ભળી જાય છે. રસ્તામાં અમે સૂઈ ગયેલા અને પાછું ફરી અમે 2 વાગે ચાલવાનું ચાલુ કરી દીધું હતું. અને સવારના લગભગ 5 વાગતા અમે બાલતાલ પહોંચી ગયા હતા. અને આ જે પબ્લિક દેખાય છે બાલતાલથી અમરનાથ તરફ આવી રહ્યો છે. અને જે સામે ખૂણામાં દેખાય ને એ છે બાલતાલ બેઝ કેમ્પ. હવે અમે બાલતાલથી જઈએ છીએ કટરા વૈષ્ણોદેવી. આ છે કટરા ચોક. અહીંયાથી સામે દેખાય છે ત્રિકુટા પર્વત અને આ પાછળ દેખાય છે બાણગંગા ગેટ, જ્યાંથી અમારે પ્રવેશ લેવાનો હોય છે. ચાલવાની શરૂઆત જે કરવાની હોય છે એ બસ અમે ધીરે ધીરે ચાલવાનું શરૂ કરી દીધું હતું. રાતના લગભગ 9-10 વાગ્યા આજુબાજુ હતું અને ધીરે ધીરે ચાલતા જતા હતા, મજા કરતાં આનંદ કરતાં જતા હતા. રાતના પણ ટ્રાફિક તો થોડું હતું જ, પણ મજા આવતી હતી. જો સામે જે દેખાય છે અર્ધકુંવારી મંદિર, અમે લગભગ રાતના 12 વાગે ત્યાં પહોંચી ગયા હતા. અને જે બધું દેખાય પબ્લિક ત્યાં સૂતું હતું, અમે પણ ત્યાં સૂઈ ગયા. સવારે પાછા 6 વાગે ફરી ચાલવાનું ચાલુ. પહોંચી ગયા અમે 9 વાગે વૈષ્ણોદેવી ભવન. નાહી ધોઈ અને કરી લીધા દર્શન. વરસાદી વાતાવરણ બનેલું છે જબરજસ્ત. મંદ ધીરો વરસાદ ચાલુ છે. ફૂલ એન્જોય. અને ત્યાંથી અમે ગયા ભૈરવ બાબા. વચ્ચે મળી ગયા જૂના મિત્રો, બીજી 4-5 સેલ્ફી. ફરી પાછા અમે રિટર્ન. બધા કેવા દોડ્યા જાય છે, ટપ. નાના બચ્ચા માટે પોની કાર મળે. અમુક ઢગા હોતે ને આ પોની કારમાં બેસો. અને અમુક ફેસિલિટીમાં તો કાંધિયાઓની ફેસિલિટી છે. 4 કાંધિયા હોય અને એમાં બેસી જાય. અને જો અમારા 2 ડબ એ ચડચડાતી જાય છે. ધડબડ એની સ્પીડ તો જો કેમ જાય છે મારા. હું તો વાંહે છું એ 2ની. તો કાંધિયા નીકળ્યા પાછા. હવે આ જે આવ્યો ને આ બાણગંગા ગેટ છે. બાણગંગા નદી અને એનું પ્રવાહ છે. અને લોકો અહીંયા મુંડન કરી અને બધા સ્નાન પણ કરતા હોય છે. બાણગંગા હવે ઉતરી ગયા છે. એક્ઝિટ ગેટ બહાર છે બસ સ્ટેન્ડ. કટરાના બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા. સવારે ચા પી બસમાં બેસીને હવે નીકળી ગયા અમે શિવ પડી જવા. આ જે પેલું દેખાય ને એ છે નો દેવી મંદિર. આજે ગુફાની અંદર નો દેવીની મંદિર આવેલું છે. બહુ જબરજસ્ત જગ્યા છે, મજા આવે એવી છે. આ રસ્તાના બધા વ્યૂ છે સાપુતારા જેવા. આમથી આમ આ શિવખોડી જતા જે રસ્તામાં આવે એ છે. અને અમે તાણીમાં બેઠા હોય ને એની જેમ છે. આ રીતે જ બિહારે. આ શિવખોડીનો રસ્તો છે. ગરમી એટલી બધી હતી ને ત્યાં રૂમાલ અમારા પલ્લી ગયા હતા, એટલી ગરમી હતી.
આ શિવખોડીનો રોડ મસ્ત છે, એક નંબર. અને આ જે દેખાય ને પગથિયા એ શોર્ટકટ છે શિવખોડી મંદિર પાસે જવા માટે. જો પગથિયા ચડી એટલે સીધું શિવખોડી મંદિર આવી ગયું. મંદિરેથી 100-200 પગથિયા જેવું ચડવું પડે છે અને ગુફામાં થઈને જવાનું હોય છે. એમાં 2 રસ્તા આપેલા છે, એક બહારથી અને એક ગુફામાં થઈને. જમ્મુ આવ્યા ત્યાં તો થાકીને લોથબોથ થઈ ગયા. આખો દિવસ બસમાં બેહીને થાકી ગયા. હાલત તો એવી હતી જ્યાં બેહીને ત્યાં નીંદર આવી જાય. અમે એન્ટ્રી લઈ લીધી સ્ટેશનની અંદર. વહેલી સવાર હતી. જો બેઠા શાંતિથી આરામથી. અને ત્યાં અમારી ટ્રેન આવી ગઈ. અમે બેસી ગયા. પછી ટ્રેનમાં થોડી વારમાં તો થઈ ગઈ ટ્રેન ચાલુ અને ઉપડી ભાઈ ગાંધીનગર તરફ. સ્ટેટને ક્રોસ કરતા કરતા આગળ વધતી જાય છે. ગાંધીનગર. આ પહોંચી ગયા અમે ગાંધીનગર. ગાંધીનગરથી પહોંચ્યા સુરત ઘરે. હાર્દી બેને કર્યું આરતી ઉતારીને સ્વાગત અને દુખણા લીધા. ત્યાર પછી મમ્મીને પગે લાગ્યા, પપ્પાને પગે લાગ્યા. પછી તો મારી ઘરવાળીએ પણ મારી આરતી ઉતારી, પગ ધોઈને પાણી પીધું, પગમાં ચાંદલો કર્યો, કપાળે ચાંદલો કર્યો અને મને પગે લાગી અને મેં એને આશીર્વાદ આપ્યા. એવી જ રીતે સેમ અમારા કૈલાસબેને પણ આરતી ઉતારી, પગ ધોઈને પાણી પીધું અને આશીર્વાદ મેળવ્યા. આવી જ રીતે સેમ નાના મોટા સૌએ સ્વાગત કર્યું અને રીના ભાભી એમને મીઠું મોઢું કરાવ્યું, પગે લાગી અને આશીર્વાદ મેળવ્યા. એવી જ રીતના નાના ભાઈએ પણ પગે લાગી અને આશીર્વાદ મેળવ્યા. એવી જ રીતે નાના નાના ભૂલકાઓ પણ પગે લાગીને આશીર્વાદ મેળવ્યા. બસ અમારી યાત્રા આ રીતે પૂર્ણ થઈ.